નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજની વિડીયોમાં વાત કરીશું ગુજરાતનું હવામાન તારીખ 17 ડિસેમ્બરથી લઈને 26 ડિસેમ્બર સુધી કેવું રહેશે। શરૂઆત કરીએ તો ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ચૂક્યો છે જે બરફવર્ષા અને વરસાદ આપી રહ્યું છે, જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાત સુધી એક શીતલહેર આપણને જોવા મળવાની છે અને ધીમે ધીમે આગામી 24 કલાકમાં એક ઠંડકવાળું વાતાવરણ અને પવન સાથે ઠંડીનો અહેસાસ થશે, કારણ કે બરફવર્ષા થાય તેના 24 થી 48 કલાક બાદ ગુજરાત અને રાજસ્થાન સુધી તેની એક શીતલહેર જોવા મળતી હોય છે। બીજી તરફ આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેનો ઘેરાવો પણ ઘણો બધો મોટો છે, જે ઉત્તર ભારત, પાકિસ્તાન, રાજસ્થાન અને ગુજરાતના અનેક વિસ્તારોને અસર કરશે, જે વાદળછાયા વાતાવરણના રૂપમાં પણ હોઈ શકે છે। અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે, તેનો પણ ઘેરાવો ઘણો બધો મજબૂત છે। બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે। મધ્યપ્રદેશના પૂર્વ તરફના વિસ્તારમાં પણ એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે, એટલે ગુજરાત અને તેની આસપાસ અનેક સિસ્ટમો સક્રિય હોવાના ભાગરૂપે થઈને તારીખ 26 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। ન્યૂનતમ તાપમાન મોડી રાત્રે વહેલી સવારે ઘટશે, પરંતુ દિવસ દરમિયાન સામાન્ય બફારો અને ગરમીનો અહેસાસ થશે, કારણ કે એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ક્લિયર વાતાવરણ ન હોવાને કારણે વાતાવરણમાં ઘણા બધા ચેન્જીસ પણ આવશે। બીજી તરફ વરસાદની વાત કરીએ તો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ વધુ બનશે। કોઈ વિસ્તારમાં હળવા મધ્ય વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। એકંદરે મિત્રો કહી શકાય કે ગુજરાતના અંદાજિત 70 થી 80% વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ આ જે વાદળોનું પ્રમાણ હશે તે અંદાજિત 50% જે ગુજરાતનો વિસ્તાર છે જેમાં અપર ક્લાઉડ હશે, જે વરસાદી વાદળ નહીં હોય। એટલે મિત્રો સમગ્ર ગુજરાતમાં જાણે કે વરસાદ પડવાનો હોય તેવું આપણને લાગશે, પરંતુ સાર્વત્રિક વરસાદ અને ભારેથી અતિભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે। આપણે જે વિસ્તારો જણાવ્યા તે વિસ્તારોમાં ખાસ કરીને એક વરસાદી માહોલ પણ જોવા મળે તેવી પણ સંભાવના છે। તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટમાં લેટેસ્ટ અપડેટ માટે આપણી વિડીયો હંમેશા જોતા રહેજો, જેથી તમને રોજે રોજનું તાજા અપડેટ મળતું રહે। તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।